નમસ્તે મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી બાબતની નવી અપડેટ શું આવેલી છે અને બીજું તમારા માટે ઓફિશિયલી વોટ્સઅપ ચેનલની લિંક પણ નીચે આપી દઈશ, તેની અંદર પણ તમે જોડાઈ શકો છો. તો આપણે સૌપ્રથમ વોટ્સઅપ જે એમની ચેનલ છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી, તેની અંદર જોઈ લઈએ શું અપડેટ આવી છે. તો આ ચેનલ છે એ તમે અહીં વાંચી શકો છો. ગુજરાતમાં ખેડૂત રજિસ્ટ્રી માટે ઓફિશિયલ પ્રસારણ ચેનલ છે. તમામ વ્યક્તિઓ, ખેડૂતો, ખાનગી એજન્સી, સરકારી અધિકારીઓ ગુજરાતમાં ખેડૂત રજિસ્ટ્રી સંબંધી અપડેટ સાથે અપડેટ રહેવા માગતા હો તો આ ચેનલ સાથે જોડાઈ શકો છો. તેની અંદર તમે જોઈ શકો છો ગઈકાલે એક અપડેટ આવેલી છે. તેની અંદર શું છે, ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રીના નોંધણી પોર્ટલમાં હાલમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે. ડેટાબેઝની યોગ્ય જાળવણી તેમજ પોર્ટલ અપગ્રેડમાં વધારાનો સમય જરૂરી હોય ગુજરાત ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ થોડા દિવસ માટે બંધ રહેશે એવું અંદર લખેલું આવ્યું છે. પોર્ટલ પાછું ઓનલાઈન અને કાર્યરત થતાં જ એ લિંકની અંદર મૂકવામાં આવશે અને સોશિયલ મીડિયા થકી જાણ કરવામાં આવશે. પોર્ટલ ચાલુ થયાનો મેસેજ આવ્યા બાદ ફરીથી રજિસ્ટ્રેશન કરવા વિનંતી છે. ખેડૂતોને હાલ ફરિયાદ નોંધણી માટે ઉતાવળ ન કરવા જણાવવા વિનંતી છે. તો આ પ્રકારના સમાચાર મિત્રો આવેલા છે. તમને પણ આ લિંક જે ઓફિશિયલ છે તેની અંદર જોડાવવું હોય તો નીચે તમને લિંક પણ આપી દઈશ, એ લિંકની અંદર તમે જોડાઈ શકો છો. તો આપણે એ વેબસાઇટ ખોલવાનો પ્રયત્ન કરીએ, એગ્રીસ્ટોક ગુજરાત. તો તમે જોઈ શકો છો વેબસાઇટ તો ખુલે છે, પરંતુ જે રીતે અહીં કેપ્ચા કોડ ને તમામ વસ્તુઓ આપવી જોઈએ એટલે એ આવતી નથી. એટલે હજુ અપડેટની કામગીરી ચાલુ છે. તો ભવિષ્યમાં કદાચ સરકાર લાગે તો તારીખની અંદર જે PM કિસાન માટે 30 તારીખ છે, 30 નવેમ્બર, તેની અંદર પણ વધારો કરી શકે એવી શક્યતાઓ લાગી રહી છે. પરંતુ હાલ કોઈ એવા સમાચારની અપડેટ નથી, કારણ કે આજે તમે જોઈ શકો છો કે 27 તારીખ તો થઈ ગઈ છે, બરાબર છે. હવે જોઈએ આગળ જેમ જેમ તમને નવી અપડેટ આવશે એમ તમને જણાવતા રહીશું. હાલ તારીખ માટેની કોઈ નવી અપડેટ નથી. થેન્ક યુ, આભાર.